ચાલો બધાય મિત્રો ભજીયા ખાવા। ભજીયા ખાતા શરમાતા નહીં હો, જેટલા હોય એટલા ભજીયા ખાઈ જાજો તમે બધાય। ભજીયા ખાતા શરમાવાય ન શરમાવાય। જો આજે અમે દાદા માટે છે ને ભજીયા બનાવ્યા છે। તો જો આજે અમે મરચાંના ભજીયા બનાવ્યા છે અને આ અમે ગોટા બનાવ્યા, પછી બીજા મરચાંના ભજીયા છે। પછી જો અમારો લસણનો સોસ છે, દહીં છે, પછી લસણની ચટણી છે, પછી ટમેટો સોસ છે। તો દાદા તમે ભજીયા તો લ્યો ડીશમાં, ઓલા ગરમા ગરમ લઈ લ્યો માંથી। દાદા મૂચું જો ભજીયા ખાતા શરમાતા નહીં હો। ભજીયા કેવા લાગ્યા? હા, તો આજે અમે છે ને મરચાંના ભજીયા બનાવ્યા છે। તો તમે કોમેન્ટમાં લખજો કોને મરચાંના ભજીયા ભાવે, કોને બટેટાના ભજીયા ભાવે, ગોટા કોને ભાવે છે। તો ભજીયા ખાતા કોઈ શરમાતા નહીં હો, ભજીયા તો ખાઈ જ લેજો તમે બધાય। જો અમારો વિડીયો તમને સારો લાગે તો તમે બધાય અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો। ખાસ કરીને દાદાનો વિડીયો હું મૂકું જ છું, તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો। અને મરચાંના ભજીયા તમે ખાસ કરીને બધાય ખાજો। અને ભજીયા બનાવો ત્યારે ચણાના લોટમાં બેકિંગ સોડા નાખો એટલે ભજીયા થશે મસ્તીના, સાજીના ફૂલ ન નાખો। તો જો આ અમારો ભજીયાનો વિડીયો છે, તમને બધાને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો। જય માતાજી।